સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તથા રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહ અને હર ઘર તિરંગા અભિયાન તેમજ વંદે માતરમ 150 અંતર્ગત પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરા ખાતે જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી। આ તિરંગા યાત્રામાં પ્રભારી મંત્રી શ્રી રમેશ કટારા અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મનીષાબેન સુતારે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય પર્વના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત હર ઘર તિરંગા આનંદે યોજાયેલી આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમનો અને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે હાથમાં તિરંગો, હૃદયમાં હિન્દુસ્તાન અને મનમાં મારો ભારત મહાનનો ભાવ લઈને સમાજના તમામ વર્ગો, મહિલાઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ એકજૂથ થઈને જોડાયા છે, જે અખંડ ભારતની સાચી ઓળખ રજૂ કરે છે। આપણો તિરંગો એ માત્ર એક ધ્વજ નથી, પરંતુ દેશની આન, બાન અને શાન છે। દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદો અને સ્વતંત્ર સેનાનીઓને નમન કરતા તેમણે જણાવ્યું હતું કે ભલે આપણા ધર્મ, ભાષા અને વિચારો અલગ હોય, પરંતુ આપણું રાષ્ટ્ર અને તિરંગો એક જ છે। આવો સૌ સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સાકાર કરી દેશની એકતા, અખંડિતતા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા પોતાના કર્તવ્યોનું નિષ્ઠાપૂર્વક પાલન કરીએ। ગોધરા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તિરંગા યાત્રા આન, બાન અને શાન સાથે નીકળી હતી। પોલીસ હેડક્વાર્ટરથી નીકળી રામસાગર તળાવ પર સંપન્ન થઈ હતી। દરેક ધર્મના અને દરેક જાતિના લોકોએ તેનો લાભ લીધો હતો અને તેમાં જોડાયા હતા। આપનું નામ? ઉચમાબેન પટેલ, ગોધરા નગર મહિલા મોરચો મહામંત્રી। ગોધરા ખાતે આયોજિત તિરંગા યાત્રા પ્રસંગે સંબોધન આપતા ગોધરા રેન્જ આઈજી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે યાત્રા માત્ર એ થોડા કદમોની યાત્રા નથી, પરંતુ આપણા સૌના મનમાં ઉછળતા રાષ્ટ્રપ્રેમ, દેશભક્તિ અને ઉત્સાહના જજબાનું પ્રતીક છે। આપણો તિરંગો એ માત્ર આપણી જ ઓળખ નથી, પરંતુ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોના બલિદાન, આપણા બંધારણનું સન્માન અને 140 કરોડ ભારતીયોના સ્વાભિમાનનું પ્રતીક છે। દેશનું હિત સર્વોપરી રહે અને ભારત વર્ષ અખંડ રહે તેવા સંકલ્પ સાથે દરેક વ્યક્તિ, નાગરિકે પોતાની દરેક કાર્યથી રાષ્ટ્રના માન સન્માનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે કટિબદ્ધ થાય તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું। આ તિરંગા યાત્રા ગોધરાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી શિસ્તબદ્ધ રીતે પ્રસ્થાન કરીને ત્યાંથી આગળ વધીને ચર્ચ, LIC ચોક, વિશ્વકર્મા ચોક, પોલીસ ચોકી નંબર 1, પોલીસ ચોકી નંબર 2, પટેલવાડા, સોનીવાડા અને હોલી ચકલા જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને દેશભક્તિનો ઉત્સાહપૂર્ણ માહોલ સર્જીને અંતે રામસાગર તળાવ ખાતે પહોંચીને ત્યાં રેલીનું ભાવપૂર્વક સમાપન થયું હતું। રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના મહાપર્વમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી નીરજભાઈ પટેલ, જિલ્લા અગ્રણી મયંક દેસાઈ, ધારાસભ્ય સર્વેશ્રી KC રાહુલજી, શ્રી જયદ્રથસિંહ પરમાર સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રણવ વિજયવર્ગીય, જિલ્લાના નાગરિકો, યુવાનો, સામાજિક સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ અને પ્રબુદ્ધ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈને દેશભક્તિના રંગે રંગાયા હતા।